ખરેખર મિત્રો એક વાત તમને દિલથી કહીશ કે આવા વાળ મેં મારી જિંદગીમાં કોઈને નથી જોયા. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોનના મિની વ્લોગમાં. આ બધું શું છે? હા, કપડા. તો શું છે? હું ધોવાના છે. હું શું કામ ધોઉં તારા કપડા? મમ્મીને કે જા, હું કઈ કરવાનું નથી. હાથે કરીને માર ખાવાનો ધંધા ન થાય ને એટલે તેમ બે ભાઈઓએ ધોઈ નાખ્યા. બરોબર ને મિત્રો? ખોટો હોય તો વાત પાછી લાવો. વાત તો સહી છે. ત્યારબાદ હું આવી ગયો સલોનમાં અને આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી સુરતથી આપણી પાસે હેરકટ કરાવવા માટે અને એમને કરાવવાના હતા લોંગ લેયર્સ. અને ઈ મેડમને લેન્થ બહુ જાજી ઓછી નહોતી કરવાની એટલે મેં ફટાફટ જ ઈ મેડમનું કામ સ્ટાર્ટ કરી દીધું. અને ખરેખર મિત્રો એક વાત તો હું દિલથી કહીશ કે ઈ મેડમના વાળ એટલા ડ્રાય હતા ને કે એની તમે વાત જ જવા દો. ખરેખર હું જ્યારે કોમ કરતો હતો ને ત્યારે મારા ખંભા બે બાજુના ખંભા મને દુખવા માંડ્યા હતા અને હેરકટ કરતા કરતા મારે 2 વાર તો બ્રેક લેવો પડ્યો. અને લાસ્ટમાં હેરકટ, બ્લો ડ્રાય અને શાઇન સ્પ્રે કરીને આ હતો ઈ મેડમનો ફાઇનલ લુક. મિત્રો આટલી બધી મહેનત કરી છે, જરા કોમેન્ટમાં કહેતા જાજો કેવું લાગે છે હેરકટ. અને બધું કામકાજ પતાવીને હજી નીચે જ આવ્યો તો ધૂલો ને ગોરી બે આવી ગયા. મને કે આલે હીરે તારી હાટુ ગરમા ગરમ અડદિયા લાવ્યો છું. મેં લાઈ મારો ભાઈ, એની જેવું તો કાઈ ન થાય અત્યારે શિયાળામાં. અને હા મિત્રો કોમેન્ટમાં પાછું ઈ કહેવાનું ન ભૂલતા કે શિયાળામાં અડદિયા કોણ કોણ ખાય છે અને કેટલા ખાઈ જશો જરા ઈ તો કેવો. મારે તો જો દિવસના 4-5 તો વયા જ જાય. પછી તો મિત્રો અડદિયા ખાઈને ગળદિયા જેવા થઈ ગયા અને નીકળી ગયા ફની વિડીયો બનાવવા માટે. અને બરોબર હજી વિડીયો બનાવીને નવરા થયા હતા ને તા મમ્મીનો મારામાં ફોન આવ્યો. મને કે ઘર ભેગી નો થાને આમ આયા હેર કટિંગ વાળા બેઠા છે 2 જણા, પાછું જમવાનું બાકી છે. ફટાફટ આવીને મેં કીધું આ આવી ગયો ડેલી પણ હું છે. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા આપણા પાડોશી ગામમાંથી એટલે કે ચરખાથી અને આમને કરાવવાના હતા શોર્ટ બટરફ્લાય. પછી તો શું હોય મિત્રો, બટરફ્લાય હેરકટ કરવાનું હતું એટલે થોડી એવી લેન્થ શોર્ટ કરીને એ મેડમનું કામકાજ મેં ચાલુ કરી દીધું. અને આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી ગઢડાથી આપણી પાસે હેરકટ કરાવવા માટે અને આમને કરાવવાના હતા લોંગ લેયર્સ. પછી તો મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ જ મેડમનું કામકાજ મેં ચાલુ કરી દીધું અને મારી એક્ઝેક્ટ પાછળ હિતેશે અને રેશમાએ બટરફ્લાયનું બ્લો ડ્રાય ચાલુ કરી દીધું. 1 કલાકની સખત મહેનત બાદ આ હતું બટરફ્લાય હેરકટનું ફાઇનલ લુક ને ત્યારબાદ આ હતું લોંગ લેયર્સનું ફાઇનલ લુક. મિત્રો જરા કોમેન્ટમાં કહેતા જાજો કેવું લાગે છે. અને આ મેડમ બી આવી ગયા હતા સ્પેશિયલી ગઢડાથી આપણી પાસે હેરકટ કરાવવા માટે અને એમને કરાવવાનું હતું ફેસ ફ્રેમિંગ. એટલે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ જ મેડમનું કામકાજ મેં ચાલુ કરી દીધું. સોરી મિત્રો એક નાની અમથી ભૂલ થઈ ગઈ છે. આ જે મેડમનું આપણે જે ફેસ ફ્રેમિંગ કર્યું ને એનું ફાઇનલ લુક લેતા હું ભૂલી ગયો છું. અને એક અમારે આ ભૂત છે, સ્ટુડન્ટને તો ભાડા નથી મુકતા નવરા થયા એમ કાંઈક નવરા થાય ને કે આ કરી દો ને તે કરી દો ને વાળમાં કાંઈક ને કાંઈક કરાવવા રાખે નવું નવું. અને મિત્રો એક તો આ 2 દિવસથી ગદની એક શરદી થઈ છે. હવાર હાય થાય કે હડ 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 પાણી ચાલુ ને ચાલુ. પછી મેં કીધું કોફી પી લઈ કડક એટલે શાંતિ થઈ જાય. કઈ કોફી પૂરી કરીને મારે જવાનું છે મેલડીમાના મંદિરે એક તાવામાં. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અને હા મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.